નમસ્કાર. આપણે બહુપદી પ્રકરણમાં બહુપદીનું શૂન્ય શોધતા શીખી ગયા છે. સુરેખ બહુપદીનું શૂન્ય કઈ રીતે શોધવું. હવે આજે આપણે જોઈશું કે આપણી પાસે સુરેખ બહુપદી હોય ax પ્લસ બી, તો આ સુરેખ બહુપદીનો આલેખ કેવો આવશે? તો કે તમે આ રીતે આલેખ શીખી ગયેલા છો અને આપણે કહીશું એક્સ અક્ષ અને કહીશું એક્સ ડેશ અને કહીશું વાય અક્ષ અને કહીશું વાય ડેશ. બંને અક્ષ જ્યાં છેદે તેને આપણે ઉગમ બિંદુ ઓ કહીએ છીએ. હવે આ સુરેખ બહુપદી છે. આ સુરેખ બહુપદીનો આપણે આલેખ દોરવો હોય તો આલેખ આ રીતે આવશે. એટલે કે એટલા માટે તેને સુરેખ બહુપદી કીધી છે, કારણ કે સુરેખ બહુપદીનો આલેખ હંમેશા સુરેખ હોય છે. હવે આ સુરેખ બહુપદી એક્સ અક્ષને જેટલા બિંદુમાં છેદશે તે આપણા માટે બહુપદીનું શૂન્ય કહેવાય છે. તો સુરેખ બહુપદીમાં કેટલી ઘાત હોય છે? 1. સુરેખ બહુપદીની 1 ઘાત હોવાને કારણે તે એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદશે? 1 બિંદુમાં. માટે સુરેખ બહુપદીના શૂન્ય કેટલા હોય છે? 1. હવે આ જ રીતે આપણે કોઈ દ્વિઘાત બહુપદી લઈએ. આપણી પાસે કોઈ એક દ્વિઘાત બહુપદી છે એ એક્સનો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી. તો આ સુરેખ બહુપદીની અંદર એક્સની 2 ઘાત છે, માટે આ બહુપદીના શૂન્યો 2 મળશે. હવે પરીક્ષાની અંદર આ રીતે પણ પૂછી શકે છે કે સુરેખ બહુપદીનો આલેખ કેવા પ્રકારનો હશે? તો મિત્રો અહીંયા એક્સ વર્ગ જે છે એનો સહગુણક એનો આલેખ કેવો હશે તે નક્કી કરશે. જો એ ધન હોય એટલે કે 0 કરતાં મોટો હોય, એ ગ્રેટર દેન 0, તો એ બહુપદીનો આલેખ હું અહીંયા દોરું છું એ પ્રકારે પરવલય આકારનો હોય છે. એટલે કે એનો આલેખ આ રીતે ઉપરની તરફ ખુલ્લો મળશે. હવે આ આલેખ એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? જુઓ, 1 અને 2. માટે દ્વિઘાત બહુપદીનો આલેખ 2 બિંદુમાં છેદતો હોવાથી બહુપદીના શૂન્યો 2 હોય છે. બહુપદીના શૂન્યો એટલે કે દ્વિઘાત બહુપદીને કેટલા શૂન્ય હોય છે? 2. પરંતુ જો એનો એ ધન હોય, એક્સ વર્ગનો સહગુણક જો ધન હોય તો તેનો આલેખ ઉપરની તરફ ખુલ્લો અને કયો આકાર કહેવાય બેટા? પરવલય આકાર, જેને પરવલય આકાર કહેવામાં આવે છે. એટલે કે ઉપરની તરફ ખુલ્લો. હવે જો એ લેસ ધેન 0 એટલે કે ઋણ હોય, પી ઓફ એક્સ બરાબર -ax² પ્લસ બી એક્સ પ્લસ સી આ પ્રકારે હોય તો આ બહુપદીનો આલેખ આપણને આ રીતે નીચેની તરફ ખુલ્લો, આકાર કયો? પરવલય. એટલે કે આપેલી બહુપદીમાં દ્વિઘાત બહુપદી હોય તો તે બહુપદીનો આલેખ 2 બિંદુમાં છેદે, એક્સ અક્ષને 2 બિંદુમાં છેદે. અને દરેક બિંદુઓ જે 2 બિંદુ છે તે 2 બિંદુઓ આપણા માટે બહુપદીના શૂન્યો
કહેવાય છે. હવે આપણે જોઈએ કે આ જ રીતે આપણી પાસે ત્રિઘાત બહુપદી હોય, એટલે કે પી ઓફ એક્સ બરાબર એ એક્સની 3 ઘાત વત્તા બી એક્સનો વર્ગ વત્તા સી એક્સ વત્તા ડી, એટલે કે બહુપદીને કેટલી ઘાત છે? 3. તો આ બહુપદીના શૂન્યો આપણને 3 મળશે. તો એનો આલેખ કઈ રીતે હોઈ શકે? તો કે 1 2 3, આ એક બિંદુ, બીજું બિંદુ અને ત્રીજું બિંદુ. તો ત્રિઘાત બહુપદીના શૂન્યો 3 મળે. એ એક્સ અક્ષને 3 બિંદુમાં છેદે છે. તો હવે તમારે હોમવર્કની અંદર મને જણાવવાનું છે કે બહુપદીના શૂન્યો કેટલા હશે? આઠ. આ બહુપદીમાં શૂન્યોની સંખ્યા કેટલી હશે? આ ઉદાહરણની અંદર શૂન્યની સંખ્યા કેટલી હશે? આ ઉદાહરણમાં 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 શૂન્યની સંખ્યા કેટલી હશે? 1 2 3. 1 2 3 4. અહીંયા 1 2 3, 1 અને 2. અહીંયા એક્સ અક્ષને આલેખ છેદતો નથી, માટે બહુપદીને એક પણ શૂન્ય મળશે નહીં, 0 શૂન્ય. અહીંયા માત્ર એક જ બિંદુમાં છેદે છે, માટે આ બહુપદીને એક જ શૂન્ય મળશે. તો આપણે સેલ્ફ પ્રેક્ટિસ માટે હું વિડીયોમાં બતાવું છું, એને સ્ટોપ કરીને તમે આકૃતિ દોરીને તમે આ રીતે શૂન્ય શોધી શકો છો. વિડીયો સ્ટોપ કરીને તમે આકૃતિ દોરી શકશો અને શૂન્યની સંખ્યા પણ શોધી શકશો.